નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે શીખીશું કે સીઈટી જ્ઞાન સેતુ પોર્ટલમાં વિદ્યાર્થીની માહિતી અપડેટ કેવી રીતના કરવી તેમજ શાળાના બેંક ડિટેલ્સ વેરિફિકેશન કઈ રીતના કરવું. તો સૌપ્રથમ આપણે કોઈ પણ બ્રાઉઝરમાં ગૂગલ સર્ચ કરવાનું છે. ત્યારબાદ તેમાં જ્ઞાન સેતુ લખશો એટલે સાઇટ ઓપન થશે. જેમાં જે પહેલી લિંક આવે છે નમો યોજના.org, તેમાં જ્ઞાન સેતુ પોર્ટલ પર ક્લિક કરશો એટલે આ રીતની જ્ઞાન સેતુ લોગિન પેજ ઓપન થશે. જેમાં આપણે જેમાં બે લોગિન છે, સ્કૂલ અને ડીપીઓ. આપણે સ્કૂલ લોગિન કરવાનું છે. યુઝર આઈડીમાં તમારી શાળાનો આઈડી અને પાસવર્ડમાં તમારી શાળાનો પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. તો સૌપ્રથમ પોર્ટલ ઓપન કરી તમારું સ્કૂલનો લોગિન આઈડી પાસવર્ડ છે આપણે લોગિન થવાનું રહેશે. લોગિન થયા બાદ આ પ્રકારની તમને સ્ક્રીન જોવા મળશે. હવે અહીંયા સ્કૂલ સ્ટુડન્ટ લિસ્ટ છે, જેમાં પેન્ડિંગ સ્ટુડન્ટ લિસ્ટ અને કમ્પ્લીટ સ્ટુડન્ટ લિસ્ટ બતાવશે. જે આપની શાળામાંથી વિદ્યાર્થીઓ સીઈટી મેરિટમાં આવ્યા છે, જેનું રજીસ્ટ્રેશન આપણે કર્યું છે, તેને અહીંયા લોગિનમાં વિગત બતાવશે. તો સૌપ્રથમ જો વિદ્યાર્થીનું કોઈ ડિટેલ બાકી હોય તો આપણે અહીંયા પેન્ડિંગ સ્ટુડન્ટ લિસ્ટ પર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો ટોટલ સ્ટુડન્ટ 3 છે, ડીઓ કમ્પ્લીટ સ્ટુડન્ટ 3, ડીઓ પેન્ડિંગ 0 છે. એટલે આપની શાળામાં 6ઠ્ઠામાં અહીંયાથી આપણે ધોરણ પણ બદલી શકશો. કમ્પ્લીટ પેન્ડિંગ આ શાળામાં કોઈ નથી એટલે નહીં બતાવે. હવે આપણે કમ્પ્લીટ સ્ટુડન્ટ લિસ્ટમાં જવાનું છે. જો પેન્ડિંગ લિસ્ટમાં બતાવે તો વિદ્યાર્થીની યાદી બતાવશે અને આપણે એમાં અહીંયા એડિટ બટન પર ક્લિક કરવાની રહેશે. જે શાળા દ્વારા બાળકની વિગત જે ભરવાની છે એની આમાં શાળાકીય વિગત છે, વિદ્યાર્થીની અંગત વિગત છે, વિદ્યાર્થીઓની બેંકની વિગત શાળા દ્વારા વિદ્યાર્થી પાસેથી મેળવીને ભરવાની રહેશે. અને વિદ્યાર્થીની વિગતની ખરાઈ અને લાગુ પડતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જો અહીંયા પેન્ડિંગ લિસ્ટમાં બતાવે તો પેન્ડિંગ લિસ્ટમાં બાળક આવે તો શું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, વિદ્યાર્થી આપની શાળામાં અભ્યાસ કરતો હોય તો જ આપણે એની માહિતી ભરવાની છે. જો વિદ્યાર્થી આપની શાળામાં અભ્યાસ કરતો ન હોય તો તે અંગેની કોઈ કાર્યવાહી આપણે કરવાની નથી, તેને પેન્ડિંગમાં જ રાખવાનું છે. અને વિદ્યાર્થીઓ નીચે મુજબ માંગેલા તમામ ડોક્યુમેન્ટ જેવા કે બેંકની વિગત, શાળા પ્રવેશ પ્રમાણપત્ર, આધાર કાર્ડને લગતી વિગતો જેવી પ્રમાણિત નકલ શાળાએ અપલોડ કરવાની રહેશે. અહીંયા જે શાળા પ્રવેશ પ્રમાણપત્ર માંગ્યું છે તેનો નમૂનો અહીંયા આપણે શાળા પ્રવેશ પ્રમાણપત્ર અહીંયા ક્લિક કરશો આપને મળી રહેશે. જે આપણે ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પ્રિન્ટ લાવી વિદ્યાર્થીનો ફોટો ચોંટાડી અને આચાર્યનું પ્રમાણપત્ર અને સહી સિક્કા કરી અને અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ જે વિદ્યાર્થીનો માતા પિતા બંને હયાત ન હોય તો તેનું બાળકનું પોતાનું બેંક એકાઉન્ટ ન હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થીના પાલકના માતા પિતા હોય તો આપનું બેંક એકાઉન્ટ રજૂ કરી શકો છો અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આચાર્યના સહી સિક્કાવાળું અપલોડ કરવાનું રહેશે. શાળાએ ડાબી બાજુ આપેલ શાળાના પ્રવેશપત્ર આપણે વાત કરી તે પ્રમાણપત્ર ડાઉનલોડ કરી તેમાં માહિતી તમામ ભરીને અપલોડ કરવાનું રહેશે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જેમનું તમે બેંક વિગત દાખલ કરો ફરજિયાત તેમનું જ આધાર કાર્ડની વિગત આપવાની રહેશે. બેંક એકાઉન્ટની વિગત અને આધાર કાર્ડની વિગત અલગ અલગ વ્યક્તિની હોવી જોઈએ નહીં. હવે સૌપ્રથમ અહીંયા શાળાની વિગત બતાવશે. આપની શાળાનો ડાયસ કોડ અને સ્કૂલ ટાઈપ બતાવશે, સ્કૂલનું નામ અને જિલ્લો અને તાલુકો બતાવશે. અહીંયા આપણને વિદ્યાર્થીની વિગત બતાવશે, બાળકનો 18 આંકડાનો યુઆઈડી નંબર, વિદ્યાર્થીનું નામ, પિતાનું જેન્ડર, મોબાઈલ નંબર, પિતાનું નામ, અટક, જન્મ તારીખ, કેટેગરી અને એલોકેટેડ કેટેગરી. કઈ સ્ટુડન્ટની કેટેગરી જે સીઈટીમાં છે અને ચોઇસ ફિલિંગ વખતે આપણે જે કેટેગરી એલોકેશન કરીએ છીએ તે કેટેગરી. નીચે વિદ્યાર્થીની બેંકની વિગત બતાવશે. આઈએફએસસી કોડ નાખશો એટલે બેંકનું નામ ઓટોમેટિક આવી જશે. બેંકનું એડ્રેસ, એકાઉન્ટ નંબર, આધાર કાર્ડ નંબર, બે વસ્તુ આધાર કાર્ડ નંબર અને એકાઉન્ટ નંબર બંને આપણે 3 વખત એન્ટર કરવાનો રહેશે. નેમ એઝ પર આધાર કાર્ડ શું છે અને બેંકમાં શું નામ છે એ પ્રમાણે આપણે અહીંયા વિગત લખવાની રહેશે. તો આપણે બેંક એકાઉન્ટ નંબર બીજાનો કોઈનો નાખો તો સ્ટુડન્ટની સાથે શું રિલેશનશિપ છે અહીંયા નાખવાનું રહેશે. શાળાનો પ્રવેશ પત્ર આપણે અહીંથી ડાઉનલોડ કર્યું છે તે અહીં અપલોડ કરવાનું રહેશે. બેંકની પાસબુક, પાલક માતા પિતા હોય તો તેનું પ્રમાણપત્ર અને અહીં આધાર કાર્ડ. અહીંયા બધા બાળકોની વિગત છે તે આપણે અપલોડ કરેલી છે જે તે ભંડારીયા શાળાએ.
તો અહીંયા જો વ્યૂ અપલોડ ફાઇલ પણ તમે જોઈ શકશો. જો આપણે પહેલી વાર ભરતા હોઈએ આ ફોર્મ તો અહીંયા સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. તો આ જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે ને હપ્તો જે સરકારશ્રી તરફથી આપવામાં આવે છે તેની વિગત અહીંયા આપણે કન્ફર્મ કરવાની હતી. જે અત્યારે તો કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પણ જ્યારે શરૂ હોય ત્યારે આપણે આ પ્રકારની કામગીરી કરવાની રહે છે. અને બીજી વસ્તુ એ હતી કે શાળામાં સીઈટીમાં જે શાળામાંથી વિદ્યાર્થીઓ પાસ થયા હોય છે તો શાળાને પણ તેનો ઓલો મળતો હોય છે, તો કમ્પોઝિટ ગ્રાન્ટ મળતી હોય છે. તો અહીંયા આપણે એની સ્કૂલની ડિટેલ કઈ રીતના અપડેટ કર્યું તે હવે જોઈશું. તો અહીંયા સ્કૂલ બેંક ડિટેલ વેરિફિકેશન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. સીઈટીમાં ગયા વર્ષે આપના શાળામાંથી જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે તે અહીંયા બતાવશે આપણને, જે ધોરણ વાઇઝ બતાવશે. તો આપણે શું ધ્યાન રાખવાનું છે તે જોઈએ. તો કમ્પોઝિટ ગ્રાન્ટ ફક્ત સરકારી અને ગ્રાન્ટેડ શાળાને જ મળવાપાત્ર છે. કોઈ સેલ્ફ ફાઇનાન્સ શાળાને જો ભૂલથી લોગિન થઈ ગયું હોય તો તેણે આ વિગત ભરવાની નથી. સરકારી શાળા હોય તો ફરજિયાત શાળાનું જ એકાઉન્ટ નંબર, આચાર્યનું અથવા તો શાળાનું એકાઉન્ટ નંબર નાખવાનું, વ્યક્તિગત એકાઉન્ટ નાખવાનું નથી. પર્સનલ બેંકની વિગત કોઈએ અપલોડ કરવાની નથી. બેંક સંબંધિત તમામ વિગતની પૂરી ચકાસણી કર્યા બાદ ભરવી. અપલોડ કરવાનું થતું ડોક્યુમેન્ટ સ્પષ્ટ રીતે બતાય તે રીતનું હોવું જોઈએ. આપણે અગાઉ જો વિગત ભરી હોય એમાં કઈ ભૂલ હોય તો પણ આપ સુધારી શકશો. અહીંયા શાળાની વિગતમાં શાળાનો ડાયસ કોડ આવશે, શાળાનું નામ, શાળાનો જિલ્લો અને તાલુકો આવશે. માહિતી ભરનારની વિગત આવશે, જેમાં પ્રિન્સિપાલ અથવા તો ઇન્ચાર્જ પ્રિન્સિપાલ જે માહિતી ભરતા હોય તે હોદ્દો સિલેક્ટ કરવાનો છે. આચાર્યશ્રીનું નામ, મોબાઈલ નંબર અને સ્કૂલનો ટાઈપ, ગવર્મેન્ટ છે, આશ્રમ શાળા છે કે સરકારી છે. પછી અહીંયા લખ્યું શું આપ કમ્પોઝિટ ગ્રાન્ટ લેવા માંગો છો, તેમાં યસ ઓર નો, તો આપણે તેમાં યસ કરવાનું રહેશે. અને લાસ્ટમાં શાળાની બેંકની વિગત ભરવાની રહેશે. એકાઉન્ટ હોલ્ડર નેમ એઝ પર પાસબુક, પાસબુકમાં જે ખાતાનું નામ હોય તે લખવાનું રહેશે. બેંકનો આઈએફએસસી કોડ, બેંકનું નામ, બેંકનું એડ્રેસ, બેંક એકાઉન્ટ નંબર અને ફરી વખત કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબર. અને લાસ્ટમાં જે બેંક એકાઉન્ટનું પ્રથમ પાનું હોય તો તેને આપણે અહીંયા પ્રમાણિત બેંક પાસબુકની પ્રમાણિત કોપી અપલોડ કરવાની રહેશે. દરેક દસ્તાવેજ આપણે જોયું તે પ્રમાણે સ્પષ્ટ અપલોડ કરવું, જે સ્પષ્ટ બતાતું હોય. તો આ રીતે તમે સરળતાથી જ્ઞાન સેતુ પોર્ટલમાં તમામ અપડેટ કરી શકો છો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.